દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને પ્રેસ કરો આ ડંકાને જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા. લાલા હમણાં વુમેન ડે ગયો ને ત્યારે મેં એક સંકલ્પ કરી લીધો હતો. કેવો સંકલ્પ? સાંભળતો ખરા. મેં એવો સંકલ્પ કરી લીધો હતો ને કે હવેથી રોજ તું નાવાનું રાખીશ, માથું મારું. સાંભળને એલા તું કે હમણાં વુમેન ડે ગયો ને એટલે છોકરીઓની ઉતારવાનું બંધ કરી દેવું. ઓહો ના હોય. હા એલા મેં વિચારી જ લીધું હતું કે હવે એને છોકરીઓની ઉતારવાની હાવ બંધ કરી દેવાનું છે. પણ મારી સામે એવા બનાવો બનતા ને કે એમાં મને એવું જ લાગે કે હાવ છોકરી બુદ્ધિનું પ્રદર્શન જ કરતી હોય. કેમ શું થયું? હું કાલે અમદાવાદથી બરોડા આવતો હતો, બસમાં મારી બાજુની સીટમાં એક છોકરી બેઠી હતી અને એ છોકરી એવી ફેશનની પપુડીની થતી હતી ને. આ તો છોકરીઓ હોય તો ફેશન તો કરે ને એલા ફેશન કરે એનો વાંધો નહીં, પણ ગુજરાતમાં રહેવું અને પાછી હિન્દીમાં વાત કરવી. એ ચાઈને હિન્દીમાં વાત કરે, પપુડીની ખાવા ફેશનની દીકરી મારી બાજુમાં બેઠી ફોન ઉપર હિન્દીમાં વાત કરતી જાય. મમ્મા મેં ઘર पे आ रही हूं, मेरे लिए ये बनाना, मेरे लिए वो बनाना. મારાથી રહેવાનું નહીં. મેં બેનને કહી દીધું, મેં કીધું તારા બાપને આ ગુજરાત છે, ગુજરાતીમાં વાત કરતા આવડતી હોય તો કર, બાકી છાના મુનીની બેસ. સાચી જ વાત છે ને કે હિન્દીમાં થોડી વાતો કરવાની હોય. પછી શું કીધું એને? મેં એવું કીધું એટલે છાના મુનીની ફોન મૂકીને બેહી ગઈ. અરે આવી હિન્દીવાળી પપુડીઓ મારી કોલેજમાં બહુ છે. આપણી કાઠિયાવાડ બાજુની છોકરીઓ હોય ને આ બાજુ કોલેજમાં ભણવા આવે ને એટલે હિન્દીમાં વાત કરવાનું ચાલુ કરી દે. ગુજરાતી તો ઈ હાવ ભૂલી જ જાય, ખોટી હોશિયારી કરવા હિન્દીમાં વાત કરે. ઘરે બાજરાનો રોટલો કઢી ખાવી હોય ને તમે આમ હિન્દીમાં વાત કરો એટલે કે મોટી ના ન થઈ જાવ. સાચી વાત છે લાલા. ગટરના ભૂંડના જેવા મોટા હોય ને મેરે કો ये करना है, मेरे को वो करना है. અરે પહેલે તું તેરા ઠોબડા હરખા કર જા. ગુજરાતી છીએ તો પછી ગુજરાતીમાં વાત કરવાનો ગર્વ હોવો જોઈએ. ઘણાઈને તો ગુજરાતીમાં વાત કરતા શરમ આવે. ગુજરાતીમાં વાત કરે તો નીચા બાપના થઈ જાય ને. અરે એના બાપની જાતને તો બે વઘારેલા રીંગણા મારું. છોકરીની વાત નીકળી છે તો તને ભેગા કહી જ દઉં. બોલ આપણો ઓલો મિકી છે ને મોબાઈલ વાળો, એની દુકાને એક દિવસ હું બેઠો હતો તો ત્યાં એક છોકરી રિચાર્જ કરાવાઈ ગઈ. આવીને કે ભૈયાજી મેરે મોબાઈલ में 80 का રિચાર્જ કરો ને, અને પછી 100 ની નોટ કાઢી. તો મિકી કે ચેન્જ આપો ને. તો મેડમ કે શું ચેન્જ કરું? એને ચેન્જ એટલે હું નહોતી ખબર. પછી મિકી કે બેન ખુલ્લા હોય તો ખુલ્લા આપો, છૂટા. ત્યારે બેનને લાઈટ થઈ કે હા છૂટાની વાત કરે છે. હવે એને ચેન્જ એટલે હું નહોતી ખબર અને હિન્દીમાં પપુડીની ખાવા જાતી હતી. અડધાથી ઉપરની ભાગની છોકરીઓ આવી જ છે. હાથથી ધોતા આવડતી ન હોય ને સીધી પિચકારીની વાતો કરે.